તો હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ પર સીડ જોશી બ્લોગ્સમાં. આઈ હોપ તમે બધા હેલ્ધી હશો. સૌથી પહેલા આજ શિવરાત્રી છે, તો હેપી મહાશિવરાત્રી. હર હર મહાદેવ, જય ભોળેનાથ. હવે જો ઇન્ટ્રો પછી હું તમને એક મસ્ત વસ્તુ દેખાડું. ગાઈસ, એક મસ્ત વસ્તુ જે જોવી છે ને એ દેખાડું. ચાલો, એક પ્રેન્ક તો ન કહેવાય, બટ એક સમથિંગ એક આજે રજાનો દિવસ છે, બધા ફ્રી છે, મહાશિવરાત્રી છે, તો એક મજાની એક મોમેન્ટ ક્રિએટ કરી. ઓકે, ચાલો. ઓહો, તૈયાર થાજો. તાર તૈયાર થવાની ક્યાં જરૂર છે? પ્લાસ્ટિક સર્જરીની જરૂર છે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया डर नहीं लगता તૈયાર થવાની નહીં. સારું, ચાલો. તો હવે અમે જઈ રહ્યા છીએ શિવરાત્રીમાં મહાદેવના મંદિરે, શિવાલય આપણે જઈ રહ્યા છીએ. ભગવાનની પૂજા કરીએ, ભગવાનને જળ ચડાવીએ, દૂધથી અભિષેક કરીએ. ત્યાં તમને સિનેમેટિક શોર્ટ્સ અને વિડીયો ત્યાંના દેખાડું છું. આઈ થિંક ત્યાં વિડીયો શૂટ અલાઉડ નથી, બટ નોર્મલ જે શૂટ થશે એ તમને હું દેખાડું છું. તો અમારી સાથે બન્યા રહી છું. તો હેલો ગાઈસ, બસ જો અમે જઈ રહ્યા છીએ મંદિરે અને અમારી આ પ્રિપરેશન ચાલુ છે ભગવાન માટે દૂધ બનાવવાનું, અભિષેક કરવા માટે. રેડી મંદિર જવા માટે? તો ચાલો નીકળીએ. વિડીયો સિનેમેટિક બનશે તો સિનેમેટિક શોર્ટ્સ અથવા વિડીયો હું તમને દેખાડું છું કે ત્યાં કેવું મંદિર છે. એમ તો નજીકથી જ દેખાઈ જશે, એટલે બહુ દૂર નથી, નજીક જ છે. 5 મિનિટમાં ત્યાં મળીએ. ઓકે, હર હર મહાદેવ. તો હેલો ગાઈસ, અમે આવી ગયા છીએ ઘરે. મંદિરે ભગવાનના દર્શન કરી, પૂજા કરી, ભગવાનને જળ ચડાવીને ત્યાં બહુ જ ભીડ હતી. એના માટે સિનેમેટિક શોર્ટ્સ અથવા વિડીયો જે પણ મેં નાખે છે, આઈ હોપ તમને ગમ્યા હશે, વિડીયો પણ તમને ગમ્યો હશે. આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. એ પહેલાં મારા ફેમિલી તરફથી તમને મહાશિવરાત્રિ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હર હર મહાદેવ, જય ભોલેનાથ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. જો તમને ગમ્યું હોય તો કમેન્ટ્સ કરજો અને આવી રીતે જ મોટિવેશન આપતા રહેજો. હર હર મહાદેવ, જય ભોલેનાથ.